ભગવાન જગન્નાથને અત્યારે રથમાં બિરાજમાન કરી દેવામાં આવ્યા છે। અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે ભગવાન જગન્નાથને હવે તેમને શણગાર છે તે કરવામાં આવશે। ભગવાન જગન્નાથ બિરાજમાન થઈ ગયા બાદ બહેન સુભદ્રાજી છે કે જેને રથમાં બિરાજમાન કરવામાં આવશે અને ત્યારબાદ બળદેવજી છે કે જેને રથમાં બિરાજમાન કરવામાં આવશે। અત્યારે સીધા દ્રશ્યો છે કે જે ભગવાન જગન્નાથ છે તેને રથમાં બિરાજમાન કરી દેવામાં આવ્યા છે। ભગવાનને જે હવે શણગાર કરવામાં આવશે એટલે કે પાઘડી પહેરાવવામાં આવશે। મન મોહી લે તેવું સ્વરૂપ ભગવાનનું જોવા મળી રહ્યું છે। આજે જગતનો નાથ છે તે નગરચર્યાએ નીકળી રહ્યો છે, દર્શન દેવા નીકળી રહ્યો છે। ભક્તો ખૂબ આતુર બન્યા છે કે ભગવાનના એક ઝલક જોવા માટે વહેલી સવારથી કતારોમાં લાગ્યા છે। અત્યારે ભગવાન જગન્નાથ બિરાજમાન થઈ ગયા બાદ બહેન સુભદ્રાજી અને આ શણગાર છે એટલે કે હાર પહેરાવવામાં આવશે, પાઘડી પહેરાવવામાં આવશે અને દૂરથી પણ ભક્તો દર્શન કરી શકે તે માટેનો આખી જે કલર રાખવામાં આવ્યો હોય છે, કલરનું પણ જીવનમાં ખૂબ મહત્વ હોય છે। અત્યારે ભગવાન જગન્નાથ છે તે આપ જોઈ શકો છો કે લાલ કલરના વાઘામાં શોભાયમાન થયેલા જોવા મળી રહ્યા છે। ખૂબ સરસ અલંકારો છે। વૃંદાવન, મથુરા, કાશી સહિતની જગ્યાઓ પરથી જે વસ્ત્રો છે તે લાવવામાં આવ્યા હતા, વાઘા તૈયાર કરવામાં આવ્યા। 2 મહિના જેટલો સમય વાઘામાં લગાડ્યો છે। તેમાં પણ વર્ક છે કે અદ્ભુત વર્ક કરવામાં આવ્યું છે કે ભક્તોનું મન મોહી લેશે। એટલા માટે જ ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે અને ભગવાનને ઉપર ભક્તોની નજર લાગે છે એટલા માટે જ બીજા દિવસે ભગવાન જગન્નાથની નજર ઉતારવાની વિધિ પણ કરતા હોય છે, કારણ કે ભગવાનનું સ્વરૂપ છે તે ખૂબ જ મોહી લે તેટલું અદ્ભુત જોવા મળી રહ્યું છે। હવે ભગવાનને જે આખો રથ છે તેનો પણ શણગાર કરવામાં આવશે અને ભક્તો દૂર દૂરથી દર્શન કરી શકશે। આજે હવે જે બિરાજમાન થઈ ગયા બાદ ભગવાન બિરાજમાન થઈ ગયા બાદ 7 કલાકે પહિંદ વિધિ છે તે કરવામાં આવશે। મુખ્યમંત્રી છે તે પહિંદ વિધિ કરશે અને પહિંદ વિધિ થઈ ગયા બાદ ભગવાન છે તે નગરચર્યાએ નીકળશે। ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે ભક્તો પણ મળવા માટે અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે મંદિર પરિસરમાં, કારણ કે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય તો ભક્તો પણ મળવા આવતા હોય છે। સાથે સાથે ખલાસી ભાઈઓ પણ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ભગવાનના સારથી બનવાનો વર્ષમાં એક દિવસ મોકો મળે છે અને એ મોકો જાતો ન કરવા માટે દૂર દૂરથી ખલાસી ભાઈઓ પણ આવી પહોંચ્યા છે। આજે ભગવાન જગન્નાથનો રથ ખેંચી અને નગરચર્યા છે તે કરાવશે। અત્યારે હવે સુભદ્રાજીનો છે તેને બિરાજમાન કરવામાં આવશે। મંદિરમાંથી સુભદ્રાજીને છે તે રથમાં બિરાજમાન કરશે।